જય ગુરુદેવ, જય શ્રી રામ, જય ગૌ માતા. આજની આપણી ફેરી 11 ઓગસ્ટ 2024ની જાસપુરના જંગલમાં મકોડા માટેની હતી. આ ફેરી વરસાદની ઋતુમાં શ્રાવણ અને ભાદરવા માસમાં જ થાય છે. તમે જોશો અમારા ફેરી ગ્રુપના બધા સદસ્યો જે અમે નાના નાના આજે કુલ્લડ લાવ્યા હતા, 200થી વધારે જે કુલ્લડ છે એને આજુબાજુ છેદ કરીને એની અંદર સાકર અને સાકરિયા જેવી મીઠી વસ્તુઓ ભરી હતી. તમે જો બધા અમારા ફેરી ગ્રુપના સદસ્ય અત્યારે તૈયાર કરી રહ્યા છે આજની ફેરી માટે. અને આ જે પ્લાસ્ટિક છે એની ઉપર કવર કરવામાં આવે છે ને આ કુલ્લડની આજુબાજુ નાના નાના હોલ પણ કરેલા છે. જો તમે જોશો આ મારી ફેરી સંત શ્રી શિરોમણી 1008 પૂજન્ય શ્રી દરજારામજી ભગવાનની અસીમ પ્રેરણાથી આ ફેરીનું શુભ કાર્ય છેલ્લા 50 વર્ષથી ચાલી આવ્યું છે. અને આજે જોઈએ તો આ શુભ કાર્યમાં અમારી ત્રીજી પેઢી પણ કાર્યરત છે. આજે જ્યારે અમે જાસપુર જે કુલ્લડ અમે તૈયાર કરીને જાસપુરની તરફ પ્રયાણ કર્યું ત્યારે વચ્ચે એક મોટો વડલો આવે છે. એ વડલો કરીબન 200 વર્ષ જૂનો છે. અને તમે જોશો કે વરસાદની ઋતુમાં વડલાની આજુબાજુ ઘણા મકોડા તમને દેખવામાં મળશે. એમને કંઈ ખોરાક ગુરાક કશું મળતું નથી. એ માટે અમે આ ફેરી વરસાદની સિઝનમાં કરીએ છીએ. અહીંયા તમે જોજો અમારા બધા વડીલો, અમારા ફેરી ગ્રુપના સદસ્ય નાના નાના કુલ્લડ લઈને એ વડલાની અંદર, વડલા એટલી બધી જેની જડો એટલી ઊંડી ઊંડી છે કે તેની વચ્ચે તમે મૂકી દઈએ છીએ જેથી મકોડાઓ એને આરામથી ખોરાક લઈ શકે છે. આ ફેરીમાં તમે જોશો અમારા નાના નાના પુલકાઓ બી સામેલ છે જેથી એ લોકો શીખે છે અને આ કાર્ય આગળ ને આગળ વધારી શકે છે. જો આ નાના પુલકાઓ એમને નાના નાના કુલ્લડ અંદર મૂકીને આવ્યા. પછી અમે જ્યારે જાસપુરની બાજુ ગયા ત્યારે વરસાદ બી ફરી વધારે શરૂ થઈ ગયો હતો. અમારા ફેરી ગ્રુપના બધા સદસ્યો થોડી વાર રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આ થોડો ધીમો થાય ને અમે જંગલની બાજુ પ્રયાણ કરીએ. પણ વરસાદ ધીરો થવાનું નામ નથી લેતો હતું. તમે જોશો આનું સૌંદર્ય એટલું મનમોહક હતું કે લોકો આ ફેરીમાં બહુ ખુશ થઈ ગયા હતા. પછી અમારા ફેરી ગ્રુપના સદસ્યોને ધીરજ ખૂટી અને એને વરસાદ બંધ થવાની કે ઓછા થવાની રાહ જોયા વગર જય શ્રી રામ નારા સાથે બધા લોકો કુલ્લડ લઈને જાસપુરના જંગલની બાજુ ચાલી ઉઠ્યા. તમે જોશો અમારા બધા જે ફેરી ગ્રુપના સદસ્ય છે કેટલું એમના ચહેરા ઉપર કેટલું ઉત્સાહ છે. તો અમારા બધા યુવાન લોકોનો બી સામેલ છે અને અમારા નાના નાના પુલકાઓ બી આ ફેરીમાં આવે છે. અમારા મહિલા છે, અમારા માતા છે, બહેનો છે, અમારા વડીલો છે, બધા આ ફેરીમાં હોય છે. આ જે જંગલની અંદર જવાનો રસ્તો છે જે કરીબન 1.5 કિલોમીટર જેટલું ચાલવું પડે છે અંદર. અને અમારા બધા ફેરી ગ્રુપના સદસ્ય આવા વરસાદની અંદર પણ અનેક કાર્ય માટે બધા ચાલતા ચાલતા અંદર જઈ રહ્યા છે. કેમ કે આ મકોડાઓની ફેરી અમારે વરસાદ ઋતુમાં જ કરવી પડે છે. અમે બીજી બી ફેરી કરીએ છીએ જે કૂતરાઓને માટેની હોય છે, દૂધ માટેની હોય છે. કે આ જો અમારા ફેરી ગ્રુપના બધા સદસ્ય જય શ્રી રામના નારા સાથે જાસપુરના જંગલ સુધી આવી પહોંચ્યા છે. ને આજે અંદર હવે અત્યારે અહીંથી પ્રવેશ કરશે. મારા વડીલોનો ઉત્સાહ જોઈને અમને પણ બહુ ઉત્સાહ ને આવે છે. જો બધાના હાથમાં જે નાના નાના કુલ્લડો છે જે અમે સાકરિયા અને પતાસાથી ભરીને તૈયાર કરેલા હતા. આ જેટલા બી ઝાડકા તમે જોશો જંગલોમાં એની આજુબાજુ તમને મકોડા ઘણા દેખવામાં મળશે. હવે આ મકોડાને વરસાદની ઋતુમાં ખોરાક ક્યાંથી મળે, જેથી આ અમે વરસાદની ઋતુમાં આ ફેરી શરૂ કરી હતી. જો તમે કુલ્લડને આજુબાજુ છેદ છે ને એને દોરીથી બાંધીને વડલા ઉપર રાખેલું, એને ઉપર કવર કરેલું છે પ્લાસ્ટિકથી, જેથી પાણી બી અંદર ના જાય. અને મકોડા એ નાના નાના છેદની અંદર જઈને એમને ખોરાક લઈ શકે છે. જો વરસાદ સારો એવો ચાલુ હતો પણ અમારા જે ફેરી ગ્રુપના સદસ્યો હતા એ બહુ ઉત્સાહથી આ કામ કોઈ રૂકાવટના કારણે કંઈ રોક્યા નહીં અને પોતાનું કામ ચાલુ રાખ્યું. જંગલની દૂર દૂર સુધી બધા ગયા હતા. અમુક જગ્યાએ અમે જ્યાં જમીનમાં ખાડો ખોદીને બી એ કુલ્લડ મૂક્યા છે જેથી ત્યાં બી મકોડા ખોરાક લઈ શકે છે. આ બી વડલાની વચ્ચે અમે ઝાડની વચ્ચે બી કુલ્લડ સેટ કરેલું છે અને દરેક કુલ્લડની ઉપર પ્લાસ્ટિક બાંધેલું છે. કેમ કે આ વરસાદની ઋતુમાં આ ફેરી થાય છે તો પાણી જાય તો અંદરનું બધું બગડી જાય ખોરાક. અમારા મહિલા મંડળ બી આ ફેરીમાં સામેલ હતા. તમે જોશો એ કઈ રીતે કુલ્લડ અને ઝાડની ઉપર બાંધેલું છે
ને દરેક જગ્યાએ રીતે બાંધીને છીએ. આજની અમારી ફેરી હતી. તો જય શ્રી રામ, જય ગૌ માતા.